કેમ છો બધા મજામાં? તો આપણે આવી ગયા વિધિબેનના વ્લોગમાં. તો આજે આવ્યા છીએ આપણે પાછા અહીંયા વિધિની ખરીદી કરવા આવે છેલ્લી. હા છેલ્લો ધોકો છે કા ભાઈ? હા. હું કેશો મમ્મી બેન? 5000 આપ્યા છે ને હજી ઘટતા હોય તો હાલે. ના, કાંઈ ના. એવી ન જોવે. કાંઈ ઘટતું નથી. બરોબર હિસાબ કરીને 5 આપ્યા છે બધું જોતા લેતી જા. ના ના કાંઈ બાકી આજનો રોજ કાલ કરી પાથરી દેવાનો છે. ઓકે. તો આપણે છેલ્લી ખરીદી કરવા જવાનું છે તો હું ફઈ જઈ ફઈને બોલાવી લીધા છે એટલે અમે બે ખરીદી કરીએ એવી. હવે કાંઈ રહેતું નથી બાકી હવે તો પછી પૈસા પૂરા થઈ જાય. ન થાય. સોળીઓ હાટું ન થાય. બાપુની બંડી છે એમ તો કે બાપુની મંડી સોળીઓ દેવી ને એટલું ડબલ દે. હા એ વાત થાય છે. એટલે છેલ્લો કરી કરી નાખી હમણાં તમારે ઉપાડી લે. હા એટલે હું ફઈ જાવી તડકો માથે આવતો જાય છે તો ફટાફટ નીકળવી હાલ. ફઈ કે હાલ હાલ નહીં ભાઈ ઊભા ઊભા પીઝા ખાય છે. ખાવો તો બોલ. મને ભૂખ નથી હવે આ નામ પાડી દે તો શું કરું? લાવો ફઈને મારી મમ્મી ના પાડી હતી ને તોય ખરીદી કરવા મળ્યા છે. મસ્ત લાગે છે ભાઈ. હા લઈ લો. હા હા હાલે જ ને. જો અહીંયા આમ આવ્યા છે ટ્યુનિક લેવા. મસ્ત ટ્યુનિક છે લઈ લો. આપણે જો મસ્ત ખરીદી કરીને વહેવા પણ હસ્તી હાટું કાંઈ લાવ્યા નથી. ફઈ એનું નકરું લે કરે હસ્તી હાટું કાંઈ લાવે નહીં. પછી હસ્તી બિચારી રિહાણી છે મારી હાટું કાંઈ એવું નથી. ફઈ હું લાવ્યા બતાવો તો ખરા. ઘરની વસ્તુ લાવી છું મારી એ તો હાચી વાત છે. હું તો ખોટું ખોટું કહું છું. હસ્તી તાર મમ્મી કાંઈ નથી લાવી તો ઓલું હાડીનું કવર લાવ્યા. તારી આજે તું મને ખર્ચો કરાવી છો. હા એ તો ફઈ તમારા કામની વસ્તુ છે. તારી ખરીદી કરી. હા હા હવે મારું બધું પૂરું થઈ ગયું. હવે કાંઈ લેવાનું નથી. બધું આવી ગયું. હા હે લો લો ફઈ ફટાફટ બ્લેન્કેટનું કવર. કાળું નહોતું એ બ્લેન્ડરનું કવર ફઈ આવે. એક મારો છે હાવણો મમ્મી. એક હાવણો ઓલા કરિયાવરમાં મુદ્દે છે. આપણે જો ઢીંગું 2 વાર બેડ ઉપરથી ધડ ધડ કરતી પડી ગઈ ને તો આપણે લઈ લીધી ફરતી ગ્રીલ આવે ને જે બેડની સ્પેશિયલ આવે એ લઈ લીધી. કાફાઈ બતાવો. હા ઝાડે હા પેકિંગ કરવાનું હોય ને લગાડવાની પછી નહીં કાઢવાની નહીં. હા એ છે ને આખું બધું અલગ અલગ હોય પછી એને આખું ફિટ કરવાનું એટલે છોકરા પડે નહીં પછી આપણે ઉપાડી નહીં ઉતારે. હે 4000ની 2 સાઈડની તે 2 સાઈડની 4000ની. હા ઈ 4000 નો ખર્ચો પોહાય પણ છોકરા પડે ઈ નો પોહાય મમ્મી. ઈ ચીપી આવ્યા 75 રૂપિયાના. હા શિફ્ટા લીધા જો. હા ટ્યુનિક લીધા કેટલા જો બધા ફેન્સી ટ્યુનિક લીધા કાફી. હા 2 અને બીજું હિંગુ હાટું. હા જો ત્રીજું હજી એમાં જ છે. બધા થઈને 7 થયા. હો મમ્મી બધા થઈને 7 થયા. કલર એક નંબર લીધા. આમ જો મમ્મી પેરોટ કલર હજી છે પિંક કલરનું. આ તો મારું ફેવરિટ છે જો આ. આમ જો કેવા આમ જો. આ તો ક્યારેક બદલાવાનું થાય ને તો બિલ હોય. હા અને નીચે છે ને નીચે ઈ હાડી 300 મોટા વાળા પછા વધારે લે. ઈ પેલા ખોલ્યો તો ખરા કતાર ગામનું થોડું છે. નહોતું ઈ ડિઝાઇન જ નહોતી ભાઈ. ઈ જો હા થોડો ફેર છે. બધા થોડી પેરા કાઢો. બધા અલગ અલગ કલર. આપણે તો કપડાં તો લઈ લીધા ને પણ હારે હારે આપણે જે પેન્ડલ કરાવવા નાખ્યું હતું ને ઈ લેવાનું હતું. ચેન તો પહેલાં લઈ લીધો હતો અને અત્યારે પેન્ડલ લેવાનું બાકી હતું. તો પેન્ડલ અને ઘૂઘરી સોનાની ઢીંગુની ઈ લેવાની નથી તો ઈ હું લેતી આવી. હારો જો બતાવું તમને બધા.
જો આ છે પેન્ડલ. કમેન્ટમાં કહેજો કેવું છે, સારું છે ને. અને આ છે સોનાની ઘૂઘરી. જો સોનાની ઘૂઘરી 10 છે. અને આ છે મોતી, આમાં પોરવાની છે. હવે ફઈને પોરવાની છે. ફઈ પોરવી દેશો ને? હા. અને નેહાબેન જો મસ્ત ઢીંગુ હાટો ફ્રોક લાવ્યા છે. હવે તમને બતાવું. એ હરખાડવાનું છે, એને એમ કીધું છે નો થાય ને તો બદલાવાની બોલી છે. આમ જો, અરે વાહ, કેવું આ ઓલું જ કાપડ છે. હું ચિંતન ન લાવ્યા, ઈ તે એકદમ કૂણું કાપડ. હા ઈ નથી. હસ્તી કેવું છે ફ્રોક? એવું મસ્ત ફ્રોક લાવ્યા છે નેહાબેન. તો ખૂબ ખૂબ આભાર ફ્રોક માટે. બાજુમાં જ રહેશે પણ તોય વિડીયો જોવો એટલે કહી દો. હસ્તી ને હસ્તી તાર લેવું સાવ તો તને લઈ દઈશ. તો અમે હતા તે આવું કાંઈ અમને મળ્યું જ નથી. ભાઈ મસ્ત કવર ફિટ થઈ ગયું બ્લેન્ડરમાં. બગડે નહીં કાંઈ નહીં. હા તો બ્લેન્ડર કેવું મસ્ત. મેં ઇસ્ત્રીનું કવર લીધું ભાઈ કાલ. હા બતાવો ઈ પૈસા આવતા જતા કે કરાવી દેજો. હા સાડી ભરા કરજો. પછી જો ફઈએ તે ઢીંગુને એક મસ્ત ચાંદીની વસ્તુ લઈ દીધી છે. હવે યુનિક વસ્તુ છે. નહીં કડલી નહીં બ્રેસલેટ, બધું ભેગું. બતાવો તો ફઈ. જો આઈ લાવો મારા હાથમાં નજીકથી બતાવો. જો જાવું છે. અડધું બ્રેસલેટ ને અડધું કડું હાથમાં પહેરવાનું છે. આ ફઈએ લીધું મસ્ત. કા ફઈ? જબલું. હા જબલામાં લેવાનું હોય ને. હા અમાર જબલામાં આવું ન કોઈ લઈ દે સાંડી. જો મસ્ત કુર્તી પેક કરી નાખી. જો એટલે આ બધું ઓલા કરિયાવર પાથરી તે મસ્ત લાગે ને એટલે નવી કોથળી પેક કરી દીધી. કા ભાઈ? આ કોથળી મસ્ત પેક થઈ ગયું. નવી કોથળી. હા પીઝા બનાવે છે. અને ફઈ જો આ ઓલું પોરવે છે. પોરવાઈ જાય પછી બતાવશું. હા પોરવી નાખો. અને એમાં મમ્મી જો પીઝો બનાવે છે. થાકી ગયો ને એટલે બહુ ને પીઝો કરીને દીધો તો. અને આ 2 રોટલા તમે રાખ્યા હતા ખરીદી કરવા ગયું. મારે 11 છે ને પીઝા બનાવી દો 2. તેમાં મમ્મી જો મસ્ત પીઝો બનાવે છે. એક બનશે કે 2? એક જ બનશે પણ સારો બનશે. હા તે એક હા. બહુ નાખ્યો બનાવ્યો. ઈ ઓલું પાવ આમ નામ શેકી નાખજો ને ભાજી હારે ખાઈ જાવ. હા એમ કરજો. હા બટરમાં ઘીમાં શેકી દો. હા. મારે જાવ કાલ ભાજી લાવ્યા હતા તી પડી છે તો મારે ખાવી છે. મારે સત્સંગમાં જ વહેલા વી આવશું. હા પછી મામાને ઘરે 11 કરવા જાય. હા ઈ કેસ છે ન જાય તેને એમ થાય આવતા. તું જો ફઈએ મસ્ત ઘૂઘરી કરી નાખ. અહીંયા કઈક રાખ ને તો દેખાય. હા ન્યા રાખો. મસ્ત થઈ ગયું. મને આમ બહુ શોખ હતો. જો તો ફઈએ મસ્ત કરી નાખ્યું. લો ઘૂઘરી વાળું પોરી નાખ્યું. મારી મમ્મીને બહુ શોખ હતો. કા મમ્મી? ઘૂઘરી લેવી. કેવું આયા મોતી ગણ લઈ જો. ફઈએ પોરું ને હરખાડવી ગળે ક્યાં આવે છે. આ દીકો આમ જો તાર હાટું મસ્તીનું પોરું ભાણકીને હરખાડી જો ને તો પછી ખબર પડે કાઢવા કે બહુ સારું લાગે ગદુને. નજીકથી દેખાડવા હજી થોડાક મોતી નાખવા પડશે એવું નાખવા પડશે. હાલો જો ફઈ પીઝા દાબવા મળ્યા છે. જો મસ્ત ગરમ ગરમ પીઝો મમ્મીએ થોડોક બાળ દીધો. મમ્મી પણ સારો કડકડિયો ખાવો લાગે. હા અને ભાજી પડી છે. ભાજી ખાવાની છે. અને આ અમારા હસ્તી બેન ને જો સ્પેશિયલ આઈસ્ક્રીમ આપ્યો છે. જો એને ખવડાવ રે તો હસ્તી ની ભાગમાં આવે. હસ્તી એને બહુ ન ખવડાવતી ને કે તાર ભાગમાં નહીં રે. કા બટુડું કા બટુડું જમ જો મોઢ ઓગાવ ફાડવા મળે. હું કયો ફઈ? 11 થઈ ગયું અમારે. હા ફઈ 11 કરવા આવ્યા છે. હા મારી મમ્મી જો મસ્ત ઘી લબાલબ સોપડે છે રોટલામાં. ભાઈ યારે ખાઈ લેવી હવે. આમ જો ઘરની હાલત જો ખાલી. આમ જો રમણ ભમણ પેડું સમજો. હસ્તી તને કઈ થાતું નથી જોઈને. 2 દી પછી કાંઈ નહીં હોય અહીંયા. હાચી વાત છે. કાગડા પડતા છે કા ફઈ? હા સૂનું લાગતું હશે. તો હાલો ફટાફટ સારું કરીને
ગોદડા પેક પેકિંગ કરીને કરવા કોથળીઓ લાવ્યા છે. હા જો આ ગોદડા ને બધું પેક કરવાનું છે. તપવા નાખ્યા હતા ફઈ ઢાબે. તાજ આવીશું તો આપણે કરી નાખીને થોડું હા પછી વાંધો. હવે છેલ્લું કામ છે. હા એ દડો દડી ગયો. આ દડોદી દડ દડ જ કરશે આલે, તો છે ને આલે. હવે મસ્ત ગોદડા પેક કરી નાખવી ફટાફટ. છેલ્લું કામ છે પછી પૂરું. ચાલો ત્યારે હાલો જો બધા ગોદડા પેકિંગ કરી નાખ્યા છે કા ભાઈ હવે પ્લાસ્ટિકમાં. આવું નીકળ્યું સીધી પેકિંગ કરવાનું જો હા. ગોદડાની જેમ. ધૂળ ન સડે ને. બધા આમના મૂકી દેજે પછી. હા જો બધા ગોદડા પેક કરી નાખ્યા. એની સ્પેશિયલ કોથળી જ આવે. કોથળી લઈ લેવા એની. બરોબર ને ભાઈ? બરોબર. હાલો મૂકી દેવી આને. હાલ. ચાલો બધા 11 કરવા. આજ આપણે ટાઈમ નહોતો મળ્યો. મારા નણંદ આવી ગયા હતા. થોડી ખરીદી કરવાની બાકી હતી. પછી મારા નણંદને મેં રોંઢે 11 કરાવી દીધી. અને હું જાઉં છું મારા ભાઈને ઘરે 11 કરવા. એટલે ફરાર કરવાનો છે, મતલબમાં પણ જાઉં છું. હું ડીંગુબેન તૈયાર થઈ ગયા છે. ચાલો બેન. આ જો અમે આવ્યા તા તો ખાવા બેસી ગયો કેમ? હું? કેમ એમ? એ લ્યો. મારા મંદિર હે? મમ્મી કે હારું નથી આવતી રજા. તો સારું જ ને, મારા મંદિર છે પછી. તો મામાને ઘરે આવી ગયા ને મામી ભૂંગળા તળે છે ને ભૂંગળા બટેકા બનાવ્યા છે મારી હાટુ. કા મામી? હા, જો ભૂંગળા બટેકા બનાવ્યા છે, મોરી અને ખીચડી બનાવી છે. મમ્મી હાટુ. કેવડો છે? ઓહો હો ઓય. બધું છે. આ જો ભૂંગળા તળાય છે. આ એટલા તળાઈ ગયા છે. ત્યાં ભૂંગળા બટેકાની ચટણી. વાહ ભાઈ વાહ, ભાવનગરી ભૂંગળા બટેકા ઓ બાઈકી. મસ્ત ભૂંગળા બટેકા બનાવ્યા છે. હમણાં ખાવા બેસી જાય. બેન હજુ ભૂંગળું પકડી લીધું ખાવતા વે ત્યાં બહુ ભૂંગળું ભાવે હો. તઈ દો વાર સરદુ બેન કુર્તી લઈને આવ્યા છે પણ મારી મમ્મી ખીજાય છે. શું કામ જે ખીજાશો? કલર પહેરો છે ત્યાં એક એવો લઈને આવી. બીજા કલર એવો કલર નથી ગાઈઝ. 20 પછીનો ફેર છે. હે? 20 પછીનો ફેર છે. પણ વી આપણે પછી? બહુ ગમતી હતી એટલે આપણે લઈ લીધી અને મળી ગઈ સસ્તી એટલે લઈ લીધી કે અને બહુ સરસ હતી. ઉસી કરે એમ તો હારી છે. ઉસી તો કર એ હારી તો એક જ કલર હતો એમ તો. જો મસ્ત કુર્તી છે ભાઈ. વાંધો નહીં, મોજ કર તમ તારે. છે, આપણને ગમે એટલે તાર મમ્મીની કુર્તી ગમે છે તને? ઈ હો આ બીજું ભૂંગળું હાલે છે. અર ભૂંગળા ઉપર ભૂંગળા ભૂંગળા ઉપર ભૂંગળા. હાલો જો જમવાનું મસ્ત ડીશમાં આવી ગયું છે. ના બધા જમવા બેસી ગયા છે. મામી બધાને પીરસે છે. ના મારી મમ્મી ઢીંગુ બેન જો મમ્મી ફરાળ છે એટલે આસન ગોતે છે. મારી બેન ને હું ગઈ છે. બાયા જો ક્યાં નીકળી ગયા. યો હાલો ફરાળ કરવા બેસી ગઈ છે મમ્મી. બેન ત્યાં ત્યાં કરતા હતા તે મામી જો પીરસે છે. ખાઓ ખાઓ એમ કે છે. બસ જમો. વેફર ચેવડો કેટલું ફરાળ ને એવા મામી. ખીચડી એક નંબર બની. મામીએ બનાવી છે મેં બનાવી. એટલે કેસો ગુંડી સેન્ડવીચ છે કે એક નંબર બની છે. બની સીધું ખાતા હાલો બધા વાળું કરવા. આ જો બેન દેકારો કરે છે ને ખાઈને તરત ભાગવાનું છે અમારે. કા મામી કોઈ દી બેહવા ન દે. તઈ હું ત્યાં મામા ને સંજય મામા ને ઘરે નહોત રહી. ન્યાય આવું કર્યું. એ મીઠાને ઘરે રહી. એવું છે તો ઘરે વહ્યા છે.